डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર પલ્લવી વ્યાસ આજે આપણા અર્થશાસ્ત્ર વિષયના SYB કોમના ચેપ્ટર 1ની ચર્ચા કરવાની છે. તો આપણે આજે ચેપ્ટર 1ની અંતર્ગત સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને રાષ્ટ્રીય આવકની ચર્ચા કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આ યુનિટની અંદર આપણને ભણવાનું છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય અને રાષ્ટ્રીય આવક. આપણે બધા અર્થશાસ્ત્રથી તો ઓળખીએ છીએ, અર્થશાસ્ત્ર શું છે એ બધા આપણે જાણીએ છીએ. પ્રોફેસર રોબિન્સની વ્યાખ્યા આપણે ભણીને આવ્યા છે, પ્રોફેસર માર્શલની વ્યાખ્યા આપણે વાંચેલી છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્રનું જ્યારે પણ નામ આવે ત્યારે લોકો શું કહે, માંગ અને પુરવઠો એટલે અર્થશાસ્ત્ર, એ આવી જાય છે. પણ આજે જે ભણવાનું છે એ શું છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તમે સાંભળ્યું હશે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર, કૃષિ અર્થશાસ્ત્ર, આ બધું શું છે, સંચાલકીય અર્થશાસ્ત્ર. તો આ બધી શાખાઓ છે અર્થશાસ્ત્રની. ઓકે, તો આ બધી શાખાઓમાંથી જે સૌથી મોટી જે શાખા જે બને છે, તમે સાંભળ્યું હશે માઇક્રો અને મેક્રોની. તો આ માઇક્રો અને મેક્રો ઉપરથી જ આખું અર્થશાસ્ત્ર ચાલતું આવ્યું છે આપણે. તો સૌથી પહેલાં આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો આ જે શબ્દ છે સમગ્રલક્ષી અથવા તો એકમલક્ષી, આપણે એકમલક્ષી એટલે માઇક્રો, સમગ્રલક્ષી એટલે મેક્રો. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો જે વર્ડનો જે ઉદ્ભવ થયો હતો એ 1933માં પ્રોફેસર રેગ્નાર ફ્રિશ દ્વારા કરવામાં આવ્યો હતો, જે ગ્રીકના માઇક્રો અને મેક્રો શબ્દ ઉપરથી આવ્યો છે. માઇક્રો એટલે સ્મોલ એટલે કે નાનું, મેક્રો એટલે મોટું, ઉપરવાળું. ઠીક છે, તો એ મેક્રો શબ્દનો. તો સૌપ્રથમ આ વર્ડનો ઉપયોગ ક્યાંથી કરવામાં આવ્યો? પ્રોફેસર રેગ્નાર ફ્રિશ દ્વારા કરવામાં આવ્યો અને 1933માં ઉપયોગ કરવામાં આવ્યો. તેના ઉપરથી આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર આવ્યું. એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ કહી શકીએ અને મેક્રો ઇકોનોમિક્સ. મેક્રો ઇકોનોમિક્સ એટલે સમગ્રલક્ષી, માઇક્રો ઇકોનોમિક્સ એટલે એકમલક્ષી. તો માઇક્રો એટલે નાનું. તો આ શબ્દ ઉપરથી જ આપણે જાણી શકીએ છીએ કે નાનું હોય તો એમાં શેનો અભ્યાસ થશે? નાના એકમોનું. તો આ આપણે જ્યારે વ્યાખ્યા કરીએ તો આપણે જોઈ શકીએ. આપણે આ બંનેની વ્યાખ્યા જોઈશું, એકમલક્ષી અર્થશાસ્ત્રની અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની. કોઈ એક એકમને લગતું અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કોઈ એક એકમને લગતું અર્થશાસ્ત્ર. એક એકમ હોય, એક વ્યક્તિ હોઈ શકે, એક કુટુંબ હોઈ શકે, એક પેઢી હોઈ શકે, એક ઉદ્યોગ હોઈ શકે, એક કંપની હોઈ શકે. ઠીક છે, અથવા તો નાનો સમૂહ હોઈ શકે. તો એનો જે અભ્યાસ કરવામાં આવે છે શેની અંતર્ગત કરવામાં આવશે? એકમલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત કરવામાં આવશે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે માઇક્રો ઇકોનોમિક્સ. ઓકે, માઇક્રો એટલે નાનાનો. તો નાનાનો જે પણ અભ્યાસ કરવા. હવે અર્થશાસ્ત્રની અંદર આપણે અભ્યાસ શેનો કરીએ છીએ? જે બધી આર્થિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. કેટલા પૈસા આવ્યા, કેટલા ગયા, એ તો આપણે જનરલ લાગણી વચમાં પણ કહીએ ને કે આપણે કુટુંબ ચલાવવાનું છે તો આપણી આવક કેટલી છે, ખર્ચ કેટલું છે, એનું વિશ્લેષણ ક્યારે આવે? તો આ બધામાં શેનો ઉપયોગ થાય છે? અર્થશાસ્ત્રનો ઉપયોગ થાય છે. હવે તમે તમારા કુટુંબની આવક અને ખર્ચનું વિશ્લેષણ કરવાનું હોય, એનો અભ્યાસ કરવાનો હોય તો એ શેની અંતર્ગત આવશે? એકમલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત. એટલા માટે જ આને કહેવાય છે કોઈ એક એકમને લગતું અર્થશાસ્ત્ર. એક એકમ, ધ્યાન રાખજો. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે? સમગ્રને લગતું અર્થશાસ્ત્ર, એટલે કે સમગ્ર અર્થતંત્રને લગતું અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે કોઈ એક પેઢીનો અભ્યાસ કરી શકીએ છીએ, એક નાના સમૂહનો અભ્યાસ કરી શકીએ છીએ, એ લોકોની આવક અને ખર્ચનું વિશ્લેષણ કરી શકીએ છીએ. પણ જ્યારે આપણે આખા દેશની વાત કરીએ છીએ તો તેના માટે શેની જરૂર પડે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એટલે કે સમગ્ર અર્થતંત્રને લગતું અર્થશાસ્ત્ર. આપણે આપણા દેશની રાષ્ટ્રીય આવક શું છે? એ કોઈ એક વ્યક્તિની આવક તો છે નહીં, આખા દેશની આવક છે. તો એ શેમાં આવશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં. તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ લઈ રહ્યા છો તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓના આવક અને ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવે તો શેમાં આવશે? એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આવે. હવે આખા દેશની યુનિવર્સિટીઝનો અભ્યાસ કરવામાં આવશે તો શેમાં આવશે?
સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને. તો આટલું ધ્યાન રાખવાનું છે આપણને. શું જે સમગ્રને લગતું હોય એ શું છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જે માત્ર એક એકમને એટલે કે નાના કુટુંબ, નાનો સમૂહને લગતું હોય એ શું છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. તો સમજ પડી એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો આ બંને આપણે જઈએ તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બંને વચ્ચેનો તફાવત જોઈએ. ઓકે, તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. વ્યાખ્યા તમને સમજી ગઈ? આપણે કોઈ વ્યાખ્યા પૂછે શું છે માઇક્રો ઇકોનોમિક્સ? તો કોઈ એક એકમને લગતું અર્થશાસ્ત્ર, એટલે કે જેનો માઇક્રોમાં નાના એકમોનો અભ્યાસ કરવામાં આવે, અને સમગ્રમાં શું આવશે? બધા જ એકમોનો, બધા જ કુલનો એ આવશે. આપણે અહીંયા તફાવતમાં જોઈશું, એક એક પોઈન્ટ ડિસ્કસ કરીશું. ઓકે, તો પહેલું પોઈન્ટ શું છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના તફાવતના અંતર્ગત એની વ્યાખ્યાને. ઠીક છે, તો કોઈ એકમને લગતું અર્થશાસ્ત્ર એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્રને લગતું અર્થશાસ્ત્ર એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એ આપણે વ્યાખ્યામાં જોયું. ઠીક છે, કોઈ એક વ્યક્તિ કે એક એકમનો અભ્યાસ. ઠીક છે, મારો અભ્યાસ કરવાનો હોય અથવા કોઈ તમારે પોતાનો અભ્યાસ કરવાનો હોય તો એ શેમાં આવશે? માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે એકમલક્ષી. એકમલક્ષી કહી શકીએ, સૂક્ષ્મલક્ષી કહી શકીએ. ઓકે, તો આ બધા માઇક્રો ઇકોનોમિક્સમાં આવશે. અને સમગ્રલક્ષીમાં શેનો અભ્યાસ કરવામાં આવશે? સમગ્ર દેશના અર્થતંત્રનો અભ્યાસ. મારા જેવા બધા જ લોકોનું એટલે કે આપણા બધાનું જો અભ્યાસ કરવામાં આવે તો એ શેમાં આવશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત આવશે. પછી ત્રીજું પોઈન્ટ આપણે લીધું, કોઈ એક એકમ કે નાના ભાગોના આર્થિક વ્યવહારોનું વિશ્લેષણ. આપણે વ્યાખ્યામાં જોયું કે આપણે જ્યારે વિશ્લેષણ કરીએ છીએ તો દાખલા તરીકે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ભણતા અથવા તો હું કહું અમદાવાદમાં ભણતા વિદ્યાર્થીઓનું અથવા તો દિલ્હીમાં ભણતા વિદ્યાર્થીઓનું આવક, અને તો આ બધા નાના નાના સમૂહ થઈ ગયા. તો એ બધાનો જો અભ્યાસ કરવામાં આવે તો એ શેમાં આવશે? એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. હવે આખા દેશની યુનિવર્સિટીના કોલેજીસના બધાનો અભ્યાસ કરવામાં આવે તો એ શેમાં આવશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત. ઠીક છે, એ જરૂરી છે. બધાનું ખ્યાલ રાખવું હોય તો નાના સમૂહનું ખ્યાલ રાખવું. ઠીક છે, નાના નાનાને ભેગા કરીશું તો આપણને બધાનો ખ્યાલ મેળવી શકાય છે. ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટ છે વ્યક્તિગત આવક, એક કુટુંબની આવક, કોઈ એક એકમની આવક, કિંમત નિર્ધારણ વગેરેની માંગની સમતુલાનો અભ્યાસ. વ્યક્તિગત આવક એટલે તમારા પોતાની પર્સનલ ઇન્કમ. ઓકે, અથવા તો મારી પર્સનલ ઇન્કમનો હું જો અભ્યાસ કરું. તમે જ્યાં કુટુંબમાં રહેતા હો તેની આવકોનો જો તમને અભ્યાસ કરવાનો હોય, અથવા તો તમારી કોઈ કંપની હોય, કોઈ પેઢી હોય, કોઈ ઉદ્યોગ હોય, કોઈ સોસાયટી હોય, એનો અભ્યાસ કરવાનો હોય તો એ શેમાં આવશે? એકમલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત. એની માંગ કેટલી છે, એનો પુરવઠો કેટલો છે, એનો ઉત્પાદન કેટલો છે કોઈ એક પેઢીનો, તો એ બધા શેમાં આવશે? એકમલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત આવશે. જ્યારે સમગ્રલક્ષીની વાત કરીએ તો એમાં શું આવશે? બધું જ આવી જાય છે. તો એટલા માટે અહીંયા શું વર્ડ ઉપયોગ કરવામાં આવે છે? કયો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે? કુલ. એટલે કે કુલ રાષ્ટ્રીય આવક, આખા દેશની રાષ્ટ્રીય આવક, કુલ માંગ, આખા દેશની માંગ, કુલ પુરવઠો, આખા દેશનો પુરવઠો, કુલ બચત, કુલ મૂડીરોકાણ, કુલ ઉત્પાદન, કુલ કિંમત નિર્ધારણ વગેરે. તો શોર્ટ ફોર્મમાં આપણે કહી શકીએ કુલનો અભ્યાસ, એટલે કે ટોટલનો અભ્યાસ. જ્યારે ટોટલનો અભ્યાસ કરવામાં આવે ત્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જ્યારે એકનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર. ઠીક છે, પછી નેક્સ્ટ પોઈન્ટ છે સીમાંત વિશ્લેષણ દ્વારા સમસ્યાઓની તપાસ અને વિશ્લેષણ. હવે અહીંયા જે વિશ્લેષણ કરવામાં આવે છે એ માર્જિનલ રીતે કરવામાં આવે છે. જ્યારે આપણે સમગ્રલક્ષીમાં જે વિશ્લેષણ કરીએ છીએ સરેરાશની રીતે બધાનો સરવાળો કરીને પછી એની એવરેજ કાઢીએ છીએ ત્યારે આપણે રિઝલ્ટ ઉપર આવીએ છીએ. જ્યારે અહીંયા જે કરવામાં આવશે એ પહેલાં કેટલું હતું, હવે કેટલું ફેરફાર રહ્યું છે એના રીતે. ઠીક છે ને, તો એક એક એકમમાં જે ફેરફાર થયા છે એના આધારે કરવામાં આવે છે. તો સીમાંત વિશ્લેષણ દ્વારા અહીંયા અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે અહીંયા સરેરાશ દ્વારા. ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટ છે કોઈ એક પેઢી, એક ઉદ્યોગ, એક કુટુંબ વગેરેની લગતી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ. સેમ એ જ છે. ઠીક છે, તમને જો એક વ્યાખ્યા પોઈન્ટ યાદ રહી જાય ને તો આ બધા પોઈન્ટ જાતે જ યાદ રહી જશે. ઓકે, અથવા તો કુલ આવક, ઉત્પાદન અને રોજગારીનો સિદ્ધાંત. હવે આખા દેશમાં રોજગારી ઉત્પન્ન કરવી હોય, કોઈ પોલિસી બનાવવી હોય, કોઈ નીતિ નક્કી કરવી હોય તો સરકાર શેનો અભ્યાસ કરશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, ના કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો. ઓકે,
તો એમાં શું આવશે? આવક, ઉત્પાદન અને રોજગારીનો સિદ્ધાંત, કિંમત નિર્ધારણનો સિદ્ધાંત, આર્થિક વિકાસના સિદ્ધાંતો અથવા તો સમગ્ર રીતે જે વહેંચણી કરવાની હોય એનો, તો સમગ્રલક્ષી વહેંચણીના સિદ્ધાંતનો અભ્યાસ. ક્લિયર? તો આપણે અહીંયા 6 મુદ્દા જોયેલા છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે તફાવતના. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે કોઈ એક એકમને લગતું અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે સમગ્રને લગતું અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે કોઈ એક નાના કુટુંબની અથવા તો એક વ્યક્તિગતની અથવા તો એક પેઢીની, એક ઉદ્યોગની, એક કંપનીની વધે જો એક નાનો સમૂહ હોય એ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આવે. અને સમગ્રલક્ષીમાં કુલ આવક, કુલ ઉત્પાદન, કુલ બચત, કુલ મૂડીરોકાણ, કુલ માંગ, કુલ પુરવઠો એ બધાનો અભ્યાસ એમાં આવશે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત આવશે. ઠીક છે? તો એની અંતર્ગત કુલનો અભ્યાસ, એકમલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત એકનો અભ્યાસ. અને જ્યારે વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સીમાંત વિશ્લેષણ દ્વારા, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સરેરાશ વિશ્લેષણ દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે. ઠીક છે? તો આ થયું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. ઓકે, હવે આપણે એનું સ્વરૂપ અને લક્ષણો જોઈએ. ઓકે, તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને લક્ષણો એક જ રીતે કહી શકીએ છીએ. હવે નૂતન અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઓકે, પહેલાંના જમાનામાં જો તમને કોઈ સર્વે કરવામાં આવે, તમને પોતાની કુટુંબનો સર્વે કરવો, ઠીક છે? હવે અર્થશાસ્ત્ર વિશે છે. અર્થશાસ્ત્રમાં મોટા ભાગે શું આવે છે? આવક, ખર્ચ, ઠીક છે? એ જે મની રિલેટેડ પ્રોબ્લેમ છે એ બધું અર્થશાસ્ત્રમાં આવે છે. એનો અભ્યાસ કરવાનો હોય તમારા વ્યક્તિગત રીતે તો એ એકમલક્ષીમાં થશે. સમગ્ર રીતે કરવામાં આવે તો એ શેમાં આવશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સ્વરૂપમાં પહેલો પોઈન્ટ જે છે એ છે નૂતન અર્થશાસ્ત્ર, અને નૂતન અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ છે 1929માં જે મહામંદી આવી હતી એનાથી પહેલાંનો જે અર્થશાસ્ત્ર હતો એ મોટા ભાગે કયા મોડલ ઉપર આધારિત હતો? વિકસિત દેશોના મોડલ ઉપર. એટલે કે એ પહેલાં જે મોડલ છે તમે હું ધારું છું કે તમે સાંભળ્યું હશે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ. તો 1929 પહેલાંનો જો અર્થશાસ્ત્ર હતો એ 1929માં ફેલ ગયો, નિષ્ફળ ગયો. એટલે કે કોઈ રાહ જોવાતી નહીં હતી, મહામંદી આવી ગઈ હતી. મંદી એટલે શું? એટલે કે લોકો પાસે પૈસા જ નથી કોઈ વસ્તુ ખરીદવા માટે. વસ્તુ અવેલેબલ છે પણ તમારી પાસે પૈસા નથી, તમે માંગ કરી જ નહીં રહ્યા. તો અસરકારક માંગમાં જે ઘટાડો થાય છે એને શું કહેવાય છે? મંદી. તો આ સમસ્યા ઊભી થઈ હતી 1929માં. ત્યારે પ્રોફેસર લોર્ડ કેન્સ દ્વારા, ઠીક છે, પ્રોફેસર કેન્સ દ્વારા એક નવું અર્થશાસ્ત્ર ઉદ્ભવવામાં આવ્યો. તો એને જે અભ્યાસ કર્યો એ શેના અંતર્ગત કર્યો? સમગ્ર રીતે. એટલા માટે એને શું કહેવાય છે? નૂતન અર્થશાસ્ત્ર. ઓકે, તો આને એટલા માટે નૂતન અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, પછી નેક્સ્ટ છે આર્થિક પ્રવૃત્તિના સમગ્રલક્ષી સ્વરૂપનો અભ્યાસ. પહેલું પોઈન્ટ આપણે જોયું નૂતન અર્થશાસ્ત્ર એટલે કે મોડર્ન ઇકોનોમિક્સ ક્યાંથી આવ્યો? 1920ના મહામંદી પછી કેન્સ દ્વારા આ અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં, એટલે કે સમગ્ર રીતે એને અભ્યાસ કર્યો. ત્યાર પછીનો જે અર્થશાસ્ત્ર ચાલ્યો એ ત્યાંથી આપણે મંદીમાંથી બહાર આવ્યા. ઠીક છે ને? હવે સેકન્ડ જે પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિના સમગ્રલક્ષી સ્વરૂપનો અભ્યાસ. હવે આર્થિક પ્રવૃત્તિઓ કઈ કઈ હોય છે? જે નાણાંથી સંબંધિત હોય. તમે કઈ જગ્યાએ કામ કરો છો, શા માટે કરો છો? કમાવા માટે કરો છો. ઠીક છે, કમાવો છો તો તમે શું કરશો? તમારી માંગ વધશે, તો વપરાશ કરશો, માંગ વધશે. માંગ વધશે તો એટલો પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો રહેશે. તો બીજી બાજુ શું વધારવું પડશે? ઉત્પાદન વધારવું પડશે. જો ઉત્પાદન વધારવું પડશે તો એટલા માટે શ્રમિકોની જરૂરિયાત પડશે. તો ઉત્પાદન વધારવા માટે જે શ્રમિકોની જરૂરિયાત પડશે એ, ઠીક છે, તો ઉત્પાદન વધશે તો રોજગારી વધશે. રોજગારી વધશે તો ફરીથી લોકોની આવક વધશે. આવક વધશે તો આવકની વહેંચણી થશે બચત અને વપરાશની અંતર્ગત. જો બચત વધારે થાય તો મૂડીરોકાણ વધારે થશે. મૂડીરોકાણ વધારે થશે તો લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એનાથી મોટી મોટી કંપની પણ ખોલી શકી છે. તો આ બધાનો જો અભ્યાસ કરવાનો હોય એટલે કે કુલમાં જે ફેરફાર થાય છે એ શેના અંતર્ગત થાય? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કે કુલ ઉત્પાદન કેટલો છે,
કુલ માંગ કેટલી છે, કુલ પુરવઠો કેટલો છે, આ બધી પ્રવૃત્તિઓનો જો અભ્યાસ કરવાનો હોય તો એ આપણે શેના અંતર્ગત કરી શકીશું? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત કરી શકીએ છીએ. ઓકે. પછી ત્રીજો પોઈન્ટ છે નાણાકીય પરિમાણોનો અભ્યાસ. નાણાકીય પરિમાણો એટલે કે 1929 પહેલાં જે અર્થશાસ્ત્ર હતો એ મોટા ભાગે નાણાકીય પરિમાણો ઉપર જ આધાર હતો. એટલે કે નાણાંમાં શું આવે છે? બેંક નાણું આવે છે. હવે બેંક નાણું આવે, કાગદી નાણું આવે અને નાણાંનો ચલણ વેગ આવે. તો આ બધાનો જો અભ્યાસ કરવાનો হবে તો એક વ્યક્તિનો તો કરવામાં આવશે નહીં, સમગ્રનો કરવામાં આવશે. એટલા માટે આનું એક સ્વરૂપ એ પણ છે કે નાણાકીય પરિમાણોનો અભ્યાસ. ઠીક છે. પછી નેક્સ્ટ છે કુલ પરિમાણોનો અભ્યાસ. કુલ એ જ વર્ડ આવ્યો, ઠીક છે ને, એટલે કે ટોટલ કુલ ઉત્પાદન, કુલ રોજગારી, કુલ માંગ, કુલ પુરવઠો, કુલ મૂડી રોકાણ, ઠીક છે, કુલ બચત, આ બધાનો જ અભ્યાસ કરવામાં આવે એ શેના અંતર્ગત કરવામાં આવશે? કુલ પરિમાણોના અભ્યાસમાં. હવે કુલ પરિમાણોની સાથે આપણે પેટા પરિમાણોનો પણ અભ્યાસ કરીએ છીએ. એટલે કે આખા અર્થતંત્રમાં આપણે અભ્યાસ કરવાનું હોય છે તો આધામાં કેટલું ફેરફાર થયું, અડધામાં કેટલું ફેરફાર થયું, એનું પણ આપણે અભ્યાસ એમાં કરી શકીએ છીએ. ઓકે. તો કુલ પરિમાણોનો અભ્યાસ આ કેટલું છે એ આપણે જાણી શકીએ છીએ. ઓકે. હવે જ્યારે કુલ પરિમાણોનું વિશ્લેષણ કરવામાં આવે તો આપણે વિશ્લેષણમાં શું ધ્યાન રાખીએ છીએ? પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને અત્યારની પરિસ્થિતિ કેવી છે, તો એ શું કહેવાય છે? વિશ્લેષણ. એટલે કે પહેલાં કે કુલ ઉત્પાદન કેટલો હતો, અથવા આપણે કોરોના જોઈએ તો કોરોના પહેલાં કેટલું ઉત્પાદન હતો, કોરોના પછી કેટલું ઉત્પાદન થયું, કોરોનાની શી અસર થઈ આખા અર્થતંત્ર ઉપર. ઠીક છે. તો આ બધાની જો અભ્યાસ કરવાનું હોય સમગ્ર અર્થતંત્રમાં તો એ શેમાં આવશે? આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત આવશે. હવે કોરોના મહામારીના કારણે કેટલા ફેરફાર થયો, કુલ ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો, કુલ માંગમાં કેટલો ફેરફાર થયો, પછી જે લોકડાઉન લાગ્યું એમાં કેવા ફેરફારો થયા સમગ્ર અર્થતંત્રમાં, તો એ બધાનો અભ્યાસ આપણે શેના અંતર્ગત કરી શકીએ છીએ? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત. ઠીક છે. અભ્યાસ કરીને પછી વિશ્લેષણ કરી શકીએ પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે કેવી પરિસ્થિતિ છે, તો એનું પણ આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ. ઠીક છે. તો આ શું છે? કુલ પરિમાણોનું વિશ્લેષણ. પછી નેક્સ્ટ છે કુલ પરિમાણોનું પરસ્પર અવલંબન. બધા એકબીજા સાથે સંકળાયેલા છે. હવે કઈ રીતે સંકળાયેલા છે? દાખલા તરીકે તમે એક જગ્યાએ કામ કરવા જાઓ છો, તમારી આવક છે 10,000 રૂપિયા. ઠીક છે. હવે તમારી આવકમાં વધારો થાય, એઝ્યુમ કરીએ, ધારીએ કે આવકમાં વધારો થયો તો તમારી વપરાશ વધશે, વપરાશ વધશે તો માંગ વધશે, માંગ વધશે તો ઉત્પાદન અવેલેબલ કરવાનું આવશે, ઉત્પાદન અવેલેબલ કરાવવાનું આવશે તો રોજગારી ઊભી થશે, રોજગારી ઊભી થશે તો વધારે આવક ઊભી થશે, આવકમાંથી આપણે બચત પણ વધારે કરી શકીએ છીએ, બચત વધારે કરી શકીએ છીએ, વપરાશ પછી જે બાકી રહે આપણી બચત થાય છે, તો બચત વધારે થઈ જાય તો આપણે મૂડીરોકાણ પણ કરી શકીએ છીએ. તો આ બધું શું છે? સર્કલ છે અને આ બધા પરિમાણો એક સાથે સંકળાયેલા છે અને એકબીજા ઉપર આધારિત છે. તો આનો જો અભ્યાસ કરવામાં આવશે શેમાં કરવામાં આવશે? સમગ્ર અર્થતંત્રનો. ઠીક છે ને, સમગ્ર રીતે. ખાલી એક વ્યક્તિનું આપણે નથી કરતા હતા તો એક કંપનીનું નથી કરતા હતા તો એક પેઢીનું નથી કરતા, આપણે શેનું કરીએ છીએ? સમગ્ર રીતે. ઠીક છે. અને આ સમગ્ર પરિમાણો શું છે? એકબીજા સાથે સંકળાયેલા છે અથવા તો એકબીજા સાથે આધારિત છે. ઠીક છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે અર્થતંત્રનું વિહંગ અવલોકન. વિહંગ એટલે પક્ષી. તો જેમ પક્ષી ઉડીને બધી જગ્યાએ જાય છે ને, તો એવી રીતે આપણે જો આપણા આખા અર્થતંત્રનું અભ્યાસ કરવાનું હોય તો ઊંડાણ રીતે નથી કરી શકતા, પણ ઉપરછલ્લી રીતે આપણે કરી શકીએ છીએ. ઠીક છે. જો આપણે ઊંડાણ રીતે કરવાનું હોય, કોઈ એક વ્યક્તિગત રીતે કરવાનું હોય તો બહુ મોટું થઈ જાય. ઠીક છે. એક વ્યક્તિનું કરશું તો આખા આ ઉપર છેલ્લું જે અવલોકન કરવામાં આવે અથવા તો વિશ્લેષણ કરવામાં આવે એ. ક્લિયર? તો આ શું થયું? અર્થતંત્રનું વિહંગ અવલોકન કરવા માટે પણ શેનો આ એક સ્વરૂપ છે, એક લક્ષણ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું. ઓકે. તો કેટલા લક્ષણ થયું? નૂતન અર્થશાસ્ત્ર, આર્થિક પ્રવૃત્તિના સમગ્રલક્ષી સ્વરૂપનો અભ્યાસ, નૂતન અર્થશાસ્ત્ર એટલે મહામંદી પછીનો જે અર્થશાસ્ત્ર આવ્યો એ, આર્થિક પ્રવૃત્તિના સમગ્રલક્ષી સ્વરૂપ એટલે કે બધી જ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ. ઓકે. નાણાકીય પરિમાણો એટલે કે જે બેંક નાણું છે, કાગદી નાણું છે, એ બધા પરિમાણોનો અભ્યાસ જે કરવામાં આવે છે એ. કુલ પરિમાણો એટલે કે કુલ બચત, કુલ ઉત્પાદન, કુલ રોજગારી, આ બધાનો જે અભ્યાસ કરવામાં આવે. ફક્ત અભ્યાસ જ નહીં પણ વિશ્લેષણ પણ કરી શકાય છે. પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને
અત્યારે કેવી પરિસ્થિતિ, પછી આ પરિમાણો કેવા છે, એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે આધારિત છે. ઓકે, પછી નેક્સ્ટ છે અર્થતંત્રનું વિહંગ અવલોકન. ક્લિયર થયું? નૂતન અર્થાત આર્થિક પ્રવૃત્તિના સમગ્રલક્ષી સ્વરૂપનો અભ્યાસ. ત્રીજો પોઈન્ટ નાણાકીય પરિમાણોનો અભ્યાસ. ચોથો પોઈન્ટ કુલ પરિમાણોનો અભ્યાસ. પાંચમો પોઈન્ટ કુલ પરિમાણોનું વિશ્લેષણ, કુલ પરિમાણોનું પરસ્પર અવલંબન અને અર્થતંત્રનું વિહંગ અવલોકન. તો આ શું છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અથવા તો આપણે લક્ષણો પણ કહી શકીએ છીએ. પછી નેક્સ્ટ આવે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. કાર્યક્ષેત્ર શું? કાર્યક્ષેત્રમાં શું આવશે એટલે કે કઈ જગ્યાએ કામ કરે છે. તો આપણે અહીંયા જોયું કે બધા સમગ્ર અર્થતંત્રમાં કામ કરે છે. તો સમગ્ર અર્થતંત્રમાં શું કામ હોઈ શકે? અર્થશાસ્ત્રને સંબંધિત બધું જ કામ હોઈ શકે. ઠીક છે, આખું અર્થતંત્ર ચલાવવાનું હોય છે. તો સૌથી પહેલું પોઈન્ટ આપણે જોઈએ આવક અને રોજગારીનો નિર્ધારણ. હવે કોઈ પણ ગવર્મેન્ટ આવે, બીજેપી આવે, કોંગ્રેસ આવે, આપ પાર્ટી આવે, તો એ સમગ્ર રીતે અભ્યાસ કરે છે. તો એ શેના આધારે કરશે? આપણા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના આધારે કરશે. ઠીક છે, એટલે કે આખા અર્થતંત્રની કુલ આવક કેટલી છે. ઠીક છે, કુલ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે. હવે એ રાષ્ટ્રીય આવકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ આપણે કરવાનું છે, કઈ જગ્યાએ આપણે ખર્ચ કરી શકીએ છીએ, કઈ જગ્યાએ એની વહેંચણી કરી શકીએ છીએ, અથવા તો બીજા કયા સોર્सेस આપણે ઊભા કરી શકીએ છીએ આવકોના. ઠીક છે, આપણે બધા જાણીએ છીએ સરકારનો આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે? કરવેરા. ઠીક છે, તો એના આધારે તો કરવેરા લેવાય છે, બધા માટે લેવાય છે, કોઈ એ વ્યક્તિ ઉપર તો લેતા નથી. ઠીક છે, કરવેરાના પણ વિવિધ પ્રકારો હોય છે. ઓકે, તો વિવિધ જગ્યાઓ ઉપર કરવેરા લેવામાં આવે છે. ઓકે, તો આ આવક અને રોજગારીનું નિર્ધારણ જ્યારે કરવામાં આવશે, શેના અંતર્ગત કરવામાં આવશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત. ઓકે, આવક કેટલી છે એનો અભ્યાસ કરીને આવકના કયા સ્ત્રોતો આપણે ઊભું કરી શકીએ છીએ, રોજગારીનું નિર્ધારણ એટલે કે રોજગારી કઈ રીતે વધારી શકીએ છીએ, આપણે કુલ ઉત્પાદન કઈ રીતે વધારી શકીએ છીએ. રોજગારી વધારવા માટે આપણને ઉત્પાદનની તો જરૂરિયાત ઊભી થશે ને. દાખલા તરીકે આપણે માંગ કરી નહીં રહ્યા, બધાની ઈચ્છા છે મર્સિડીઝ કાર હોય, પણ મર્સિડીઝ કાર ખરીદવા માટે પૈસા પણ હોવા જોઈએ. ઓકે, તો પૈસા હોવા જોઈએ, એના માટે મર્સિડીઝ કાર ભારતમાં જ ઉત્પન્ન થાય, એના માટે સરકારને વિચારવું પડશે. તો એના માટેના સ્કિલ્સ પેદા કરવી પડશે. તો આ બધાનું જે નિર્ધારણ થાય છે શેના અંતર્ગત થાય છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત થાય છે. ઓકે, તો પહેલું કાર્ય છે શું આપશે? આવક અને રોજગારીનો નિર્ધારણ. ક્લિયર? પછી નેક્સ્ટ આવે છે સામાન્ય કિંમત સપાટીનો નિર્ધારણ. અહીંયા સામાન્ય શબ્દ જે એ સામાન્ય એટલે જનરલ, એટલે કે આખા અર્થતંત્રની કિંમત સપાટીનું નિર્ધારણ. હવે કોઈ એક વસ્તુનું વેચાણ કરવું છે તો એની કિંમત કઈ રીતે નક્કી કરવી, જેના આધારે આપણે માંગ અને પુરવઠા જ્યાં એકબીજાને છેદે છે ત્યાં શું થાય છે? સંતુલિત કિંમત ઊભી થાય છે. તો એ સંતુલિત કિંમત કઈ રીતે નક્કી કરવામાં આવશે? સમગ્રલક્ષી, એના માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એવી કઈ કિંમત રાખવી જોઈએ જ્યાં આપણે માંગ અને પુરવઠા સમાન હોય. તો એ શું થાય છે? સામાન્ય કિંમત સપાટીનો નિર્ધારણ. ક્લિયર? પછી નેક્સ્ટ છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેમાં તફાવત છે. આર્થિક વિકાસ એટલે અત્યારે વિકાસની પ્રક્રિયા ચાલતી હોય, વિકસિત નથી આપણે. આર્થિક વૃદ્ધિ એટલે વિકાસ થઈ ચૂક્યો છે. એટલા માટે જો વિકસિત દેશોની આવકોમાં વધારો થાય તો એને શું આપણે કહીએ છીએ? આર્થિક વૃદ્ધિ. જો વિકસતા દેશોની રાષ્ટ્રીય આવકોમાં વધારો થાય તો એને આપણે શું કહીએ છીએ? આર્થિક વિકાસ. ઓકે, તો આ બંને વચ્ચે તફાવત છે. આર્થિક વિકાસમાં આપણું ભારત દેશ જે છે એ શું કરી રહ્યો છે? આર્થિક વિકાસ કરી રહ્યો છે. આપણે આર્થિક વૃદ્ધિ સુધી નથી પહોંચ્યા, પણ આર્થિક વિકાસ કરવા માટે અભ્યાસ કરવું પડશે આખા અર્થતંત્રનું. ઓકે, તો આખા અર્થતંત્રનો અભ્યાસ કરવા માટે શું જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો આર્થિક વિકાસ કેટલું છે, આર્થિક વૃદ્ધિ કેટલી છે, આર્થિક વિકાસના આપણા નિર્દેશકો પણ ઘણા છે. ઓકે, એટલે કે માનવ વિકાસાંક આવ્યું છે. ઠીક છે, જીવન ધોરણ ગુણવત્તાનો સુધારતાનો આંક, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આ બધા શું છે? આર્થિક વિકાસના નિર્દેશકો. તો આપણે કેટલું વિકાસ કરી રહ્યા છીએ એનો ઉપયોગ એને જાણવા માટે આપણે શેનો ઉપયોગ જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એટલે કે સમગ્ર અર્થતંત્રનો અભ્યાસ કરવા માટે.
ઓકે સોરી. હવે આપણે જોઈએ સમગ્ર લક્ષી. ઓકે, કાર્યક્ષેત્રમાં આપણે 3 મુખ્ય મુદ્દા લીધા: આવક અને રોજગારીનું નિર્ધારણ, સામાન્ય કિંમત સપાટીનું નિર્ધારણ અને આર્થિક વૃદ્ધિ. ઓકે, પછી નેક્સ્ટ આવે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતા. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતામાં પહેલું પોઈન્ટ આવે છે આર્થિક નીતિઓના નિર્માણમાં. આર્થિક નીતિઓ, તમે આર્થિક નીતિઓ સાંભળેલી હશે, રાજકોષીય નીતિ સાંભળી હશે ને નાણાકીય નીતિ સાંભળી હશે. હવે રાજકોષીય નીતિ શું છે? સરકારના ખર્ચ, આવક અને દેવા અંગેની નીતિ. ઓકે, એને શું કહેવાય છે? રાજકોષીય નીતિ. હવે નાણાકીય નીતિમાં શું આવે છે? આરબીઆઈ દ્વારા જે કંઈ પણ રેટ નક્કી કરવામાં આવે, એનું જે સંચાલન કરવામાં આવે, એ બધું શું છે? નાણાકીય નીતિને અંતર્ગત કરવામાં આવે છે. તો આ બંનેનું જે વિશ્લેષણ કરવામાં આવે, જે અભ્યાસ થાય છે, શેના અંતર્ગત થાય છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અંતર્ગત થાય છે. હવે સરકારને કેટલી આવક છે, કુલ આવક કેટલી છે, એ આપણે ક્યારે જાણી શકીએ? જ્યારે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીશું. કુલ ખર્ચ કેટલું છે, એટલે કે સરકારને જે આવક પ્રાપ્ત થાય છે એમાંથી એ કેટલું ખર્ચ કરે છે, શેના દ્વારા આપણે કરી શકીએ છીએ? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા. હવે જો આપણે આવકના સ્ત્રોતો પૂરા નથી તો સરકાર શું કરે છે? દેવું કરે છે. તો એ દેવું કેટલું છે, કુલ દેવું કેટલું છે, કુલ જાહેર દેવું કેટલું છે, કુલ ખાનગી દેવું કેટલું છે, એનો અભ્યાસ કરવાનું હોય તો એ શેના માટે ઉપયોગ કરવામાં આવશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો આ બધું તો સરકારની આવક, ખર્ચ અને દેવા અંગેની નીતિ શું કહેવાય છે? રાજકોષીય નીતિ. તો રાજકોષીય નીતિના નિર્માણમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી છે. તેવી જ રીતે નાણાકીય નીતિ, એટલે કે આરબીઆઈ દ્વારા બેંક રેટ કેટલું રાખવામાં આવે, રેપો રેટ કેટલું રાખવામાં આવે, સીઆરઆર કેટલું રાખવામાં આવે, એ બધા માટે આપણને શું જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ છે. એટલે આપણે જાણવાનું છે. કુલ આપણને ખબર હોય ત્યારે જ તો આપણે કોઈ નીતિ નક્કી કરી શકીએ. ઠીક છે. દાખલા તરીકે તમને આખા આંબેડકર યુનિવર્સિટીનો અભ્યાસ કરવાનો હોય તો એમાંથી કુલ છોકરાઓ કેટલા છે એ તો જાણશો ને, કુલ છોકરીઓ કેટલી છે એ જાણશો, કુલ આવક કેટલી છે એ જાણશો, કુલ ખર્ચ કેટલો છે એ જાણશો, તો બધામાં કુલ તો આવશે. તો એવી જ રીતે જો સમગ્ર અર્થતંત્રનો અભ્યાસ કરવાનો હોય છે, તેના આધારે જો નીતિઓના નિર્માણ કરવામાં આવે તો એના માટે શું જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઓકે, હવે આર્થિક વિકાસના લક્ષ્યો મેળવવા. આર્થિક વિકાસ સાધવા માટે, ઠીક છે, કઈ રીતે આપણે આર્થિક વિકાસ મેળવી શકીએ છીએ, કઈ રીતે આપણી જીવનની ગુણવત્તા સુધારી શકીએ છીએ, કઈ રીતે આપણે આવકો વધારી શકીએ છીએ, કઈ રીતે આપણે રોજગારી વધારી શકીએ છીએ, એ બધાના નિર્માણમાં પણ શું જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઓકે, તો આર્થિક નીતિઓના નિર્માણમાં, આર્થિક વિકાસના લક્ષ્યો મેળવવા, આ બધા માટે શું જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. પછી નેક્સ્ટ પોઈન્ટ છે અર્થતંત્રની અસ્થિરતા દૂર કરવા. સૌથી પહેલાં તો આપણે જાણીએ અર્થતંત્રની સ્થિરતા ક્યારે આવે છે. સ્થિરતા એટલે જ્યારે જે વેપાર ચક્રો હોય છે એ ઉદ્ભવ ના થાય. વેપાર ચક્રો એટલે તેજી, મંદી, ફુગાવો, ઠીક છે, આ બધા શું છે? ઓઠ સુધારણા વેપાર ચક્રો છે. તો અર્થતંત્રમાં જો તેજી ના હોય, અર્થતંત્રમાં જો ફુગાવો ના હોય, ફુગાવો એટલે બધી જ ચીજ વસ્તુઓના ભાવોમાં થતો વધારો, એટલે કે સમગ્ર વસ્તુઓમાં સાર્વત્રિક રીતે થતો ભાવ વધારો, એ શું કહેવાય છે? ફુગાવો. ભાવ વધારો અને ફુગાવામાં ડિફરન્સ છે. ઓકે, ફુગાવામાં શું છે? સમગ્રનો ભાવ વધારો થાય છે, જ્યારે ભાવ વધારો ફક્ત એક ચીજનો પણ થઈ શકે છે. દાખલા તરીકે આજે દૂધના વેનની સ્ટ્રાઇક છે, દૂધ આપણા એરિયામાં પહોંચ્યું નથી, તો આજના દિવસમાં દૂધના પ્રાઇસ શું થઈ જશે? વધી જશે. તો દૂધના પ્રાઇસ વધી જવાથી ફુગાવો થઈ ગયું છે એવું નહીં કહેવાય. ફુગાવા માટે શું જરૂરી છે? સમગ્ર વસ્તુઓના ભાવ વધારો, એ શું કહેવાય છે? ફુગાવો. તો જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે સરકારને શું લેવા પડે છે? પગલાં લેવા પડે છે. તો એ ક્યારે લઈ શકે છે? જ્યારે એને આવી પરિસ્થિતિનો ખ્યાલ હોય. તો ફુગાવાનો જે અભ્યાસ કરવામાં આવશે એ પણ શેમાં કરવામાં આવશે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. હવે અર્થતંત્રમાં ફુગાવો છે કે મંદી છે? મંદી એટલે આપણે આગળ જોયું અસરકારક માંગમાં ઘટાડો. આપણે માંગ શા માટે ઘટાડીએ છીએ? આપણને તો સારું ને, ઉત્પાદન અવેલેબલ છે તો આપણે જઈને માંગ ખરીદી શકીએ છીએ, પણ એ ખરીદવા માટે આપણી પાસે પૈસા જ હોતા નથી.
તો એ શું કરે છે, આપણી માંગમાં ઘટાડો કરે છે. માંગમાં ઘટાડો થાય તો ઉત્પાદન બગડી જાય છે. ઉત્પાદન બગડી જાય તો લોકો બેરોજગાર થઈ જાય. બેરોજગાર થઈ જાય તો આવકો ઘટી જાય. આવકો ઘટી જાય તો ગરીબી ઉત્પન્ન થાય. ગરીબી થાય તો મંદી. આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઠીક છે. તો આ બધી સમસ્યાઓ શું છે? અસ્થિરતા. તો આ અસ્થિરતાને દૂર કરવા માટે શેનો અભ્યાસ જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. ઓકે, તો આપણે અર્થતંત્રની અસ્થિરતા દૂર કરવા માટે પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. સ્થિરતા એટલે કે તેજી, મંદી, ફુગાવા જેવા પરિબળો ના હોય. ઓકે, એને શું કહેવાય છે? આર્થિક સ્થિરતા. અસ્થિરતા એટલે તેજી, મંદી, ફુગાવા જેવા પરિબળો હોય. આપણે પોતે જ જાણીએ છીએ, આપણે ભારત દેશમાં કોરોનાના કારણે કેવી સમસ્યા ઊભી થઈ છે. ઠીક છે ને, માંગ વધી છે, માંગ ઘટી છે, આપણી જીડીપી ઘટી છે, જીડીપી વધી છે. ઠીક છે, કેટલાક લોકો બેરોજગાર થઈ ગયા છે. તો આ બધાની અસર શું જણાવે છે? અર્થતંત્રની અસ્થિરતા. તો હવે આ અસ્થિરતા દૂર કરવા માટે સરકારને શું કરવું પડે છે? પગલાઓ લેવા પડે છે. તો એ ક્યારે લઈ શકે છે? જ્યારે એને બધા કુલનો અભ્યાસ કરેલો હોય. ઠીક છે ને, સમગ્રનો અભ્યાસ કરેલો હોય. તો એના માટે શું જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જરૂરી છે. ઓકે, અહીંયા સમગ્ર અર્થતંત્ર લખ્યું છે. સમગ્ર અર્થતંત્રની કામગીરીનો અભ્યાસ એટલે સમગ્ર અર્થતંત્રમાં કેવા ફેરફારો થયા છે. સમગ્ર અર્થતંત્રમાં કુલ રોજગારી વધી છે. સમગ્ર અર્થતંત્રમાં કુલ ઉત્પાદન વધ્યું છે. સમગ્ર અર્થમાં કુલ માંગ વધી છે. કુલ પુરવઠો વધ્યો છે. એ બધાનો અભ્યાસ જો કરવામાં આવે એના માટે પણ શું જરૂરી છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જરૂરી છે. ઓકે, તો આની સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતા છે. તો આપણે સૌથી પહેલાં શું જોયું? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પરિચયને અંતર્ગત એની વ્યાખ્યા, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે કોઈ એકમને લગતું અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે સમગ્રને લગતું અર્થશાસ્ત્ર. ઓકે, એને શું કહેવાય છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. પછી આપણે તફાવત જોયું એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત. તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એટલે કે જેનો એક એકમનો અભ્યાસ કરવામાં આવે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્રનો અભ્યાસ કરવામાં આવે એ છે. ઠીક છે. પછી વિશ્લેષણ કરવામાં આવે તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એક કુટુંબનું. ઠીક છે ને, અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર દેશનું કરવામાં આવશે. ઓકે, એનો અભ્યાસ કરવામાં આવે છે અને વિશ્લેષણ કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત વિશ્લેષણ શેના આધારે થાય છે? સીમાંત આધારે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સરેરાશના આધારે. તો આ બંને વચ્ચે આપણે તફાવત જોયું. પછી એનું સ્વરૂપ જોયું. નૂતન અર્થશાસ્ત્ર, કુલ પરિમાણોનો અભ્યાસ, કુલ પરિમાણોનું પરસ્પર અવલંબન, નાણાકીય પરિમાણોનો અભ્યાસ, એ બધા આપણે પોઈન્ટ જોયા. તો એ એનું સ્વરૂપ હતું. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની અંતર્ગત આપણે આ 3 મુદ્દાઓ જોયા. આવક અને રોજગારીનું નિર્ધારણ એટલે કે કુલ આવક કેટલી છે, કુલ રોજગારી કેટલી છે એનું નિર્ધારણ જોયું. ઓકે, પછી નેક્સ્ટ છે સામાન્ય કિંમત સપાટીનું નિર્ધારણ. એ આપણે જોઈએ એટલે કે જનરલ પ્રાઇસ લેવલ એટલે કે આખા અર્થતંત્રમાં એક જ કિંમત નક્કી કરવી હોય તો તેના માટે શું જરૂરી છે? સામાન્ય કિંમત સપાટીનું નિર્ધારણ. ઠીક છે, તો એ શું છે? સામાન્ય કિંમત સપાટી દર્શાવે છે. પછી નેક્સ્ટ આવે છે આર્થિક વૃદ્ધિ. આપણા દેશમાં આર્થિક વૃદ્ધિ નથી. આપણા દેશમાં શું છે? આર્થિક વિકાસ છે. ઓકે, આર્થિક વૃદ્ધિ ક્યારે મેળવીએ છીએ આપણે? જ્યારે આપણે વિકાસ ઓલરેડી મેળવેલી ચૂક્યા હોય પણ આપણે વિકાસ કરી રહ્યા છે. ઠીક છે, એટલા જ માટે કહેવાય છે કે વિકસતા દેશોની આવકોમાં થતો વધારો એ શું કહેવાય છે? આર્થિક વિકાસ. અને વિકસિત દેશોની આવકોમાં થતો વધારો શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. તો આપણે આર્થિક વિકાસનો અભ્યાસ કરવાનો હોય અથવા તો આર્થિક વૃદ્ધિ કહીએ આપણા જ અર્થતંત્રની એટલે કે બીજા કોઈ દેશના અર્થતંત્રનો અભ્યાસ કરવાનું હોય તો એનો શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ. ઠીક છે, તો એનો અભ્યાસ આપણે કઈ રીતે કરી શકીએ છીએ? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને અંતર્ગત કરી શકીએ છીએ. પછી નેક્સ્ટ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતા. ઓકે, તો એના માટેના 4 મુદ્દાઓ આપણે જોયા. આર્થિક નીતિઓના નિર્માણમાં એટલે કે રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ. રાજકોષીય નીતિ એટલે સરકારના આવક, ખર્ચ અને દેવા અંગેની નીતિ. નાણાકીય નીતિ એટલે આરબીઆઈ દ્વારા જે ચલાવવામાં આવે છે. તો આ બંને નીતિઓનું નિર્માણ કરવાનું હોય તો એ શેના આધારે કરી શકીએ છીએ આપણે? સમગ્ર અર્થતંત્રના અભ્યાસ તરફ. પછી આર્થિક વિકાસના લક્ષ્યો મેળવવા. પછી અર્થતંત્રની અસ્થિરતા દૂર કરવા એટલે કે તેજી, મંદી, ફુગાવા જેવા પરિબળોને દૂર કરવા માટે સરકાર જે પગલાં લે છે શેના આધારે લઈ શકે છે? જો એને સમગ્રલક્ષી અર્થતંત્રનો અભ્યાસ કરેલો હોય તો
એના માટે શેની જરૂર પડે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની. પછી સમગ્ર અર્થની કામગીરીના અભ્યાસ કરવા માટે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આટલે આ આપણે જોયું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય. ઓકે, પછી નેક્સ્ટ આપણે જોવાનું છે રાષ્ટ્રીય આવક. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ રાષ્ટ્રીય આવક. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય આપણે જોઈ લીધું. હવે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ રાષ્ટ્રીય આવક. કુલ આવક. જનરલી આપણે શું કહીએ છીએ? કુલ ઉત્પાદન, એટલે કે કુલ આવક. કુલ ઉત્પાદન જે છે એ આપણે શું કહેવાય છે? કુલ આવક. તો જો આપણે રાષ્ટ્રીય આવક જાણવું હોય તો એ કુલ ઉત્પાદન સામાન્ય રીતે આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ જોઈએ. ઓકે, તો કોઈ એક દેશમાં કોઈ એક વર્ષ દરમિયાન ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એ શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. ઓકે, કોઈ એક દેશમાં કોઈ એક વર્ષ દરમિયાન ઉત્પાદિત સેવાઓ અને વસ્તુઓનું નાણાકીય મૂલ્ય, એટલે કે અહીંયા આપણને શેના ઉપર ભાર મૂક્યું છે? નાણાકીય મૂલ્ય. એટલે કે જે કંઈ પણ વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ બધાનું જે નાણાકીય મૂલ્ય હોય છે એ શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. તો આમ જે રાષ્ટ્રીય આવક જે છે એ એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ દેશની તમામ આર્થિક પ્રવૃત્તિઓનું ચોખ્ખું પરિણામ દર્શાવે છે. ઓકે, તો જેનું મૂલ્યાંકન નાણાકીય સ્વરૂપે કરવામાં આવે છે. તો રાષ્ટ્રીય આવકની અંતર્ગત શું થાય છે? એક વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય. ઓકે, તો એની દેશની તમામ આર્થિક પ્રવૃત્તિઓનું ચોખ્ખું પરિણામ છે જેનું મૂલ્યાંકન આપણે નાણાકીય સ્વરૂપે કરીએ છીએ. હવે હાલની રાષ્ટ્રીય આવક કેટલી છે આપણા ભારત દેશની? તો રાષ્ટ્રીય આવકના વર્લ્ડ બેંકના ડેટા પ્રમાણે 2020ના 8.82 લાખ કરોડ પીપીપી ડોલર. પીપીપી એટલે પરચેઝિંગ પાવર પેરિટી, સમખરીદ શક્તિ પરિણામ. પરચેઝિંગ પાવર પેરિટી એટલે ચલણોનો આધારે, કોઈ એક ડોલરના આધારે આપણે કરીએ છીએ. ઠીક છે ને, કરન્સીનો જે રૂપાંતરણ કરીએ છીએ એના આધારે. તો આપણી રાષ્ટ્રીય આવક એટલી છે. તો રાષ્ટ્રીય આવક એટલે કે એક વર્ષ દરમિયાન ઉત્પાદિત ચીજ વસ્તુનું નાણાકીય મૂલ્ય. આટલું યાદ રાખવાનું. હવે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ કેટલાય લોકો આપેલી છે. ઠીક છે, કુલ ઉત્પાદન એ રાષ્ટ્રીય આવક આપણી. હવે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓમાં આપણે પહેલું જોઈએ પરંપરાગત વ્યાખ્યાઓ. ઓકે, તો પહેલી પરંપરાગત વ્યાખ્યાઓમાં પહેલી વ્યાખ્યા જે છે પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવેલી છે. કે પ્રોફેસર માર્શલ દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એ છે: દેશમાં ઉપલબ્ધ શ્રમ અને મૂડીના સાધનો ભૂમિના સહયોગમાં કામ કરીને વર્ષ દરમિયાન સેવાઓ સહિત ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનો જે ચોક્કસ જથ્થો પેદા કરે છે તે દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે. ઓકે, આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવેલી છે? પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવેલી છે. તો રાષ્ટ્રીય આવકમાં પ્રોફેસર માર્શલની વ્યાખ્યામાં આપણે જોયું કે દેશના ઉપલબ્ધ સાધનો કયા કયા છે? શ્રમ, મૂડી, નિયોજક, ઓકે, ભૂમિ. આ 4 ઉત્પાદનના સાધનો છે. આ 4 સાધનોનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, કોઈ એક વસ્તુનો ચોક્કસ જથ્થો પેદા કરીએ છીએ. તો એ શું દર્શાવે છે? એ દર્શાવે છે દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક. ઓકે, ક્લિયર? તો એ શું કહેવાય છે? દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક. તો એ કોણ દર્શાવે છે? આ પરંપરાગત વ્યાખ્યા છે જે પ્રોફેસર માર્શલ દ્વારા દર્શાવવામાં આવેલી છે. તો આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે ચર્ચા કરી. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે, ક્યાંથી એનો ઉદ્ભવ થયો, અર્થશાસ્ત્રી અંતર્ગત એ આપણે જોઈ ચૂક્યા હતા. ઓકે, તો થેન્ક યુ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોને ઓકે આ અરેન્જમેન્ટ કરવા માટે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં રાષ્ટ્રીય આવકની ચર્ચા કરવાની રહેશે. ધન્યવાદ.